રંગપુર રાજસ્થાનના ડુંગરપુરમાં એક વ્યક્તિએ તેના લિવિંગ પાર્ટનરની હત્યા કરી નાખી, જે તેના કરતા 20 વર્ષ નાની છે. આટલું જ નહીં, આ પછી વ્યક્તિએ બાળકીના મૃતદેહને ઘરની પાસે દાટી દીધો અને પોલીસ સ્ટેશને ગયો અને કહ્યું કે છોકરી ઘરેથી ચાલી ગઈ છે. આ માહિતી મળતા જ પોલીસે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ગામના સરપંચ કમલેશે મંગળવારે ફોન કરીને માહિતી આપી કે ડુંગરપુરના મનત ગામમાં એક મહિલાને જમીનમાં દાટી દેવામાં આવી છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે એસડીએમને પણ જાણ કરવામાં આવી હતી અને તપાસ બાદ બુધવારે સવારે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ 45 વર્ષીય રણજીત મનત તરીકે થઈ છે. તે છેલ્લા 6 મહિનાથી મૃતક સાથે લિવિંગ રિલેશનશિપમાં હતો. મૃતકની ઉંમર 25 વર્ષની હતી. બંને આ વિસ્તારમાં કોઈની સાથે વાત કરી ન હતી, જેના કારણે આ બંને સાથે કોઈ પરિચિત ન હતું. આસપાસના લોકોને પણ મૃતકનું નામ ખબર ન હતું. તેણે કહ્યું કે આરોપી રણજીત પહેલેથી જ પરિણીત છે, પરંતુ તેની પત્નીનું 8 વર્ષ પહેલા અવસાન થયું છે. તેને 2 દીકરાઓ છે, જેઓ એક સંબંધીની સાથે રહે છે. 6 મહિના પહેલા તેઓ એક કાર્યક્રમમાં ગયો હતો, જ્યાં તેને મૃતકને મળ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ હતી, જે પછી તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પ્રપલની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.